ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે અલે મેઠા ભાઈ ઓ મેઠા હા ભાઈ અલ્યા ઘરમાં ચાંદો રહો અલ્યા ભાઈ આવો કારણ કોણ લાવો નહીં પાણી પીવું આ વાતકર પેલા ઉમેદજીને ઘેર પીને આવ્યો એવું છે હા હું તો બસ તૈયારીઓ કરી છે દીવાની ને છોકરાની ને એ પેલો લુગડો લેવા જવાની ને પછી અલ્યા હું કહું છું તો ઘોડો તો જો આપણો વધાર રાખેલા બધો સારીઓ બધા પછી ઘરનો બધો કુટુંબ ના હોય ને હોવા એટલે બધો નવરો હોય તો બેહો બેહો ધોઈને પછી હોશે મોડા જઈએ ના હોય તો કોઈક સાધન બાધન કરજો બા ટ્રેક્ટર બેક્ટર એક તો સાધન તો કરશું ને સીધા ને મૂકું છું એ દાળ લઈ દેવું એ દાળ લાવો તે દાળ ને બીજા દાળ લાવો બીજા દાળ ના ના એ દાળ લઈ લેવું એ આપણે બજારમાં નહીં લેવાનું છે કે એક બાજુ એ લુકડો કપડો લે ને આપણે સીધાનું કરી દેવું અને ના હોય તો પેલા મંડપવાળાને રસોઈયાવાળાને બોનું મારી દેજો ના ના એ તો કરી દઈએ છે બસ ને આ બે ત્રણ દાડા પેલા છોકરાને કહી દઉં કે પેલા કેમેરામેન વાળો ને પેલું શું કહેવાય ઉતારવા વાળા આવે ને એવાને કહી દઈએ પછી આ રસોઈયાને કહી દેવું છે પછી આ ડીજે વાળાને કહી દઈએ બેઠા બા હા બેટા વળી રાગ હારો છે ભાઈ જોન તે ઓવા છોકરા હવે મારા છોકરાને પેલા લાલ્યાને વિવાહ લેવા છે કે આવો આવો તે હવે તને તૈયારીઓ કરીએ કે મુરત જોરાઈ દીધું છે એટલે તૈયારી કરજો સારું સારું એ હોય તમે વળી એટલું વળી પાલી તો સારું વળી હા છેલ્લો વિવાહ છે તે તામ ધૂમ કરવો છે વિવાહ હા ના ના અને પાછા જેવી હાજરી હાલો છો કશું વાંધો નહીં આવશું તે તારું બોલાવજો મન હવે કહેવાનું ના હોય તમારા હાજરી હાલવાની કોઈ વસ્તુ લાભવા મેળવાની બધું છોકરા તમારા જ કરવાના અમે તો તાણ શું કરતાની હળા મળા પોકી કેજો કશું વાંધો નહીં અમે છીએ જ કરો તમે અમારે છીએ નહીં આવતા અવસરમાં ના એ તો ભાઈ વ્યવહારમાં બેઠા જ આપવું તો પડે જ કદા રાતી પાછા ગરબામાં આવજો પાર્ટીમાં હો હા વાંધો નહીં અને હું કહું છું શું બે જણા છો જ પેલા તમારા બીજા ભાઈ પેલા બરોબર હા કોઈ ના આવ્યો તો બેટા એટલે બધા ક્યાલ મટકા બધા મળી હમ્પિંગ કરો એટલું સારું થાય ના ના અવસર સારું લાગે થોડો એમ ના ના વાત આ તો બે જણા ભાડે એટલે કીધું અરે જવા દે કે એની વાત યાર હું કોલેજ તાણ હા હતા તો એકલા ઘેર એવી વાત થઈ છે એટલે છે તમારે હરખાઈ નહીં એટલે આ વધારાનું હવે બોલાવજો ને મને મારા અવસર લઈને બેઠો છું અને હમણાં મારા મોઢાથી હમણાં કોક એના વિશે ખોટું નીકળી જાય ના ના રહેવા દે ને એવું ના રાખવાનું ગમે તે પણ આપણો ભાઈ છે એ તો આવા ટાઈમે તો બોલાવવું પડે આ આપણો અવસર લઈને બેઠા એટલે આપણે થોડું વ્યાજ નમવું પડે એટલે નમવાને એની અગરબત્તીઓ કરીએ અમે કહું આમ કેક હેડ ભાઈ હેડ ના ના સંભાળ અને ઘરનો પ્રસંગ હોય એને વિચારવાનું હોય કે દેવા હા અને કોમ હોય તો કહેજો હા બેટા આવજો હા વળા આટલા છોકરાને ખબર પડે છે ને એને ખબર પડે છે મોટો ઘેડો જેટલો હેડો થાય છે ખબર પડી હોત તું જોતું તું નહીં બોલાવો જ નહીં શું કીધું ભાઈ એ તો અવસર થઈ જશે થઈ ગયા અને કોઈ એ હોય તો જ આપણો કોઈ વિવાદ થાય એ કોઈ નહીં બોલાવો બરાબર અને હોબળો પેલું પછી આપણે જે તમારે કોઈ ભગવાન આમંત્રણ આલવાનું હોય ને એ નોમ લખાઈ દો પછી આપણો હા હમણાં આવું આપણે બપોર છે તે લખાઈ દઈએ બરાબર હા બેહોમાં પેલું ચામી ગોળ હોય મેલવી નહીં અને બે હોક લે ભાઈ હવે હોય જ રોટલા જ ખાવાના છે તમારે હા પહેલા વણા આવ્યો એમ ઘૂમટો કાઢીને બેઠો છો સાંજનો આવ્યો તબેલા હજી તો બધું કશું વાળ્યું નહીં કશું કર્યું નહીં કોઈ નહીં થાય શેમ કોઈ નહીં થાય એટલે બસ એમ જ થરી ખાનો ફોફટો ચડાવ્યો છે ચારનું સ્વેટર લાવવાનું કીધું છે કે મય થરી જઉં છું હું આ લોકોના બધો બાયરા જોડે સ્વેટર છે મય સાલ ઓડીને ફાવતું હશે મય કોમ કરતા સવારે 5 વાગે ઉઠવાનું હોય પેલો કોથળો પડ્યા ત્રણ બાજુથી ફોડો પાડીને પહેરી નાખો કોથળો એ તમે એવું જ કરાવવા એવા છો એટલે તે લઈ આલું છે પણ હા ખા તાત્કાલિક છોચી હોય થરી હેડી હું ઠરી જો તું ના હોય ને એકલી બૈરું થઈને ઊભી થાય છે નહીં આખો મેલો બધો આખા મેલા નાખો મલકનો બૈરો બધો સ્વેટર પહેરી પહેરીને ફરી એક તો મને સ્વેટર ના હોય ભાઈ ઠરી જ જોઈ છે પોરે ઓમ કે ઓમ કરતા આખું શિયાળો નીકળી ગયો તો ઓમ હું તો આ વખત તો કોઈ નહીં કહું ઓગરામ બોગરા ઠરી હેડે મારો ભાષમ બે જણા લડો છો હું આ તાર માં હું છું મારી ઓળખી એક તો ભાઈ શટર કહું છું લાવવા વડનગર હું જાઉં તો લઈ આવું પણ તો સ્વેટર નહીં લઈ આવતા તો લઈ આલો બાપરો તમે તાણ કેટલા પછી રૂપિયા ભેગા કરશો એટલે આ છોકરા પૈસા ભેગા કરવાની વાત નહીં પણ હમણાંથી જવાતું નહીં મારે અહીં પછી ડોસી ટપસી જશે ને તો પછી રોટલા કોણ ખવડાવશે સારું શાંતિ થઈ જાય તે મારે સોંચી થઈ જાય તારા નોમની ચારનું કીધું આ હું જાઉં છું ગામમાં શું જાવ તો તૈયારી કરી કે નહીં
કોઈ ના લેબડો પારવા હેડું તૈયાર શું કરે બેટા નહીં હવે તો તમે તો વેવાઈ બન્યા ને. વેવાય વેવાઈ છો ના વેવાઈ તું સોલી સોય જઈ જઈને તો નાટક તો નહીં કરે કે વેવણ કરીને શોય હું તો કોઈ કશું કોઈ તાણા તો વળી જો હોય કોકના અંગાત કે હોય મેં કળવા પણ ડોશી હું તો વેવણ થઈ એમ નહીં કહેતો તાણા આપણે પેલા તમારે મેઠો ભારે એવાનો તમારા ભત્રીજો નહીં લગ્ન કરવાની તૈયારી કરી છે મેઠાનો મારા ભત્રીજો આ તૈયારી છે ને લગ્ન નહીં કરે બધી તૈયારીઓ કરે છે ને એ બધા તમે નહીં કરી તૈયારી શાનો આમાં પાછા પાછું ફેટા બેટા બોધીને સેવા માવો છે પાછા જન્મો જોજે ડોશી આ છોકરો પહેણાવે છે પણ હજી તને મેકાય આવી આપણે બેન ના મને તો કોઈ કીધું નહીં ના બહેરોય મારો બેટો ચૂલો દોઢો જ તને નહીં કીધું મારા ભાઈએ ચૂલો દોઢો જ મને નહીં કીધું છોકરો પહેણાવે તોય એ બાયડીઓ તો ઈવાની તો એ જે ઠોણીઓ છે પણ કહેવાની કશો વાંધો નહીં, થવા દો એટલે તમને નહીં કીધું કાંકોળા ભાઈ ને ખબર નહીં એ તો આવશે હવે આવશે કે હાલ ખબર પડી ના ના કહેવે તો બે જણા ખાટો ભા ને બે જણા બેઠા હતા તે બધું કહેતા હતા કે આ લાવીએ ને પેલું લાવીએ ને ઓનો લગન લગન લખાયું તને નહીં બોલાયો બોલા દોઢા ફાટ્યા છે દોઢા ફાટ્યા છે એટલે તો નહીં બોલાયા હતા નહીં કીધું નહીં અમુક તો હગાની વાત નહીં કરી અવડા હેડે છે જબર આવડા એટલે કેટલા ઊંધા હેડ ઊંધા ના ના તો આવશે કહેવા ઊંધા હેડ છે આ તો હું વળી તમને ભાડે એટલે બધી વાત નીકળી મોઢા લેડો હું જાઉં થોડું માર બેટા વાતો હે. એ તમારી ભાભીએ અવળી હેડે છે મને જોવો એટલે આમ ફરીને આમ અવળી જશે એ બે ભાઈઓ વચ્ચે તની ને લડાઈઓ કરાઈ હતી કે મેલ નહીં ચાલ એ મધ એ ઊંધા લેવા હેડવા ગયા. તો ઉઢા લેવું ના બોલાવો તો કોઈ નહીં લેજે હેડજે પેલી ખાતરની ઠેલી લાય અને તો આ લેબડો પાડીએ થોડો હેડ શેટર લાવું છું પણ અરે હા હરી તેમ તની મોનો હું કરે બસ કોક ભાડા એટલે જ નાટક ઉજાસવાના સેટર લઈ આવજો પણ આજકાલ અરે. હવે સુધી આવી જવું જોઈએ તો ખાતરની ઠેલી લાય ને હું ના થોડું અને ઈ જતા નહીં ઈવન ઘેર હું લેવા જાઉં એ દોઢોના ઘેર હું લેવા જાઉં હા કળવા ભાઈ આગળ મજા તો હેડ્યા આ થોડું ખાતર લાવવું છે તે ખાતર કહું લઈ આવું હાર હું ગોમમાં જઈને આવ્યો થોડું કોમ હતું કા હા હા એટલે ગોમમાં જોતો હવે ઘેર હેડ્યો છું ઘેર હેડ્યા તે મોઢું ઉતરી ગયું છે કાયા થઈ જાય ખોજક થયું અરે મોઢું ઉતરી જાય કે યાર શું કરે કંટાળ્યા શેમ હા મારા ઘર ફૂટે ઘર જોઈ છે એવું થયું છે શું થયું છે કયો ને સમાધાન નીકળે વાત યાર હું ચિંતા આ કરતો મારા મેઠ્યો તાર ભાઈ. માર ભાઈ આવો, આવો. મેઠ્યો ને ખાટીયો બે બે ઊંધા ફાટ્યા છે શેમ? અવળા હેડીજ અવળા હેડીજ એ વિચાર કરો અને એટલે લગન છે લે મેઠિયા છોકરાનો તો એનો એટલે તો કહું છું એ લગન લીધો એટલે અવળા હેડીજ માને છોકરો વિચારતો હતો કોવાનો હું કેવું ભાઈ કહેતા એ શહેરમાં ભાઈ ભાઈઓ નહીં બોલાવતા ને પાછા હમુદા તો કયો તાણ શાંતાઈ બોલાવતા હમુદાય નહીં નહીં ભલે તું પણ હું કા ઉપર પડતો જોઈશ તું એ ઊંધો હેડ 1.5 મહિનો ખાલી ઊંધો હેડ મારી માની છો હમણાં ના બોલાવો તો મને કહેજો એ વાત હાચી તો બાબુ પછી? એવું જ કરવું પડશે ઊંધા હેડો તારે તારે ઈવન મન ડોન સમજે છે કે તારા ભાઈ મારા કહેવાય નહીં પણ અને એના ઊંધા હોય તું ઊંધો હેડ મને હાલ તો 1.5 મહિના મારો ફેસલો વાતનો ના થઈ જાય કહેજે મને અને હું મોટો છું બે શબ્દો કહો ના વાપરો તારા પણ વગર સાલ એવું જ નહીં હોવાનું ગમે તે તો હોય એરા ઊંધા હેડે છે હું એ ઊંધો થઉં તાણ બરોબર છે તું તારું ઊંધો હેડ પછી મને કહેજે કે જો વાઘો ભાઈ તમારી વાત હાચી છે સાચી વાત હો જાડો મુજો ભાઈ હાર હો મારે માને સગન એ રાય ઊંધા હેડે તો હું લ્યા સીધો હેડું આ વાઘુભાઈ કીધું છે કે 1.5 મહિનો ઊંધો હેડ હમણાં હાલે રાય સીધા થઈ જાય હું એ ઊંધો હેડું મારે માને સગન આજથી નિર્ણય લઈ લીધો બસ ઊંધો જ હેડું છે અને હું એ જ્યાં સુધી વિવાહ કરો મારે માની સગન વિવાહ કરો તાર સુધી આ ભાઈ ઊંધો જ હેડ છે અને તમે જ્યાં સુધી સીધા ના થાય ને તાર સુધી ગમે જેવો મોટો ડૉક્ટર આવી જાય કે મોટો સાહેબી આવી જાય તો ઊંધું જ હેડું છે ચાર સુધી રાય જોવું છું મારે છોકરોને જાણનું કહું છું કે લે આ પૂળા લઈ લ્યો પછી હોય મારે જમણવાર કરવાનો છે કે બાપા લઈ લે આવું ડોશી કે કોઈ હોભળવા તૈયાર નહીં મારી વાત અમે તો શું ઘરમાં કોઈ માણસ જ છીએ બધું મારા કોમ કરવાનું એક બાજુ વિવાહ આવ્યા છે ને એક બાજુ આ કોમ બધું લેતરનો કરવાનો મારે અલે વાઘુભાઈ આવો આવો તૈયારી છે દાલસ તૈયારી તો હવે જો આ 10-15 દાડામાં બધું ફાઇનલ જ કરવાનું છે હું કીધું બરોબર છે અને પાછા તમે આવજો પાછા શું કીધું અને જમણવાર આટલામાં કરવો છે આ થોડું સોગન છે કે વાહ 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 કે આટલામાં આ બધું એ તો વાઢી લે હા તો બરોબર બરોબર હા. જગ્યા બરોબર છે ને બરોબર બરોબર છે તાણ પછી પણ હું કહું છું હા. તમે તારા ભાઈને તો બોલાવો ભાઈ કડવા ભાઈને હા ઈવન બાબા લગ્ન બોલાવો કોઈ બોલાવો નહીં તમે માને યાર વાઘુભાઈ એનું નામ નહીં લેવાનું મારા ભાઈનું જોવો યાર મારા આગળ અરે બરોબર છે પણ એ તો ભાઈ છે ગમે તે ભવિષ્યમાં મોટો છે ને કોમ આવે તમારો કોક દારો યાર એ અમારે નહીં બોલાવો એને તમારા છે ને એ ટેન્શન છે ને પેટ હોમું જ સમજાવત ને એમ કહેવા માગું છું એટલે આ ઢેસણ સાથીમાં હું નમું એ તમારી વાત સાચી છે
પણ અમે અમારું અમે જોણીએ છીએ એ હું છે ને હું નહીં એ ભાઈ જો મારે તો કહેવાની ફરજ છે તું એવો હોય તો તને એ કહું અને એ એવો હોય તો એને એ કહું મારે તો ભાઈઓને ભેગા કરવાની વાત છે બાકી તમારી ઈચ્છા જેવું કરવું હોય તમે કરજો તમે તો મારા વધારે પડતું તમારા રફડા પડાય નહીં વાલા જો વાઘુજી તમારે આવવું હોય તો પ્રેમથી આવજો તમારું ભાવ ભર્યું આમંત્રણ છે મારા છોકરાના વિવાહમાં બરોબર છે પણ આ વાતો હવે લાવતા ના મહેરબાની કરી તારો મોટો ભાઈ જ ના આવે તો પછી માન દો યાર આવવાનું કોઈ મતલબ સદ નહીં જો ભાઈ એટલે એ રાત તમારે હોભળવું હોય ને આખું વાત કહાની હોભળી તો આ વિવાહ પતવા દે પછી તમને કહ્યું હા છોડો ભાઈ હો હા એ જેટલી અવળઈઓ કરો ને એ રીતે હું છે એ રહ્યો જ મોળદ છે અમે તો શું મોળદ છીએ અમે તો શું મોળદનો ગણતરી કરે છે મોટો છે એટલો ખોટો છે મારે માને છોકણ ઊંધું જ રહું છે ઊંધું જ રહું અલ્યા જે હોય બોરે છે મને દેખાતું નહીં મારા રીતે બરોબર છું તું સીધો થઈને તને જગ્યા આલી ને આવ નીકળો હો બેટી એ જે હોય બરોબર છે બેટા હો કમ સે કમ કોકને દોગે મેં આલશો પાસ ખબર નહીં પડતી તું કેપ્સિકમ ને કપ્સિકમ કર્યા વગર તું બેટા જા ને તારે હું થોડોક વિરુદ્ધ દિશામાં છું એટલે તું આ જો કમ્પ્લીટ જો સીધા ફરીને ઓમ હેડો અલ્યા ના હે જાઓ જા કે કમળા હાલ હમણાં પથારી ગોર કરે તાણે હું મારે માને છોકણ વાઘુભાઈને કીધું છે તાર સુધી કમ્પ્લીટ ઊંધું જ હેડવું છે ને મારા ભાઈ ઊંધા છે ને મારે ઊંધું જ થવું છે તાણે હું આ તાણે જ મારો ખાટિયો ભાઈ ના મેઠિયો ભાઈ બે સુધરશે મારે માને છોકણ ભગવાનને સારું હશો આલ્યો હોત તો સારું હતું પાછળ દેખાય આ ઊંધું હેડવાનું રાખ્યું છે ડોશે હે ડોશે લે આ ખાતર લાવ હેડ ઉતાર ઉતાર મને પાછળ નહીં દેખાતું છે કણસન છે બાજુ છે ઓટલો એમ નહીં ફરવાનું તાણ હું ના સોટો પોણી લાવજે હટજે પી લ્યો ને એટલે આ ઓમ કેમ કરો છો તમે એ જે છે બરોબર છે. પણ ઓમ ફરો કે ઓમ ફરો નહીં ફરવાનું નહીં ફરવાનું એ જ્યાર સુધી મારી માની છોકર મારા ભાઈ સીધા નહીં થાય ને તાર સુધી આ કળવો ભાઈ દોઢો જ હેડ છે લાય તે ઓમ દોઢું રહેવાનું ઘેરે દોઢું રહેવાનું ઘેરે દોઢું રા જોઈ આવું જોયું ડોહા ભલે નહીં જોઈ પણ આજ જોવા મળશે તને લે હેડે ખાવા બનાવી દીધું છે પણ મારી માની છોકર એ મારા ભાઈ રહ્યા ને બે એ ઊંધા થયા છે અને જ્યાર સુધી એ સીધા નહીં થાય ને તાર સુધી એ કળવો બા પોતે ઊંધો જ હેડ છે હા ઘેરે ઊંધું રહેવાનું લ્યો ઘેરે ઊંધો હું તો ઊંધો જ રહી તાણે હું ઘેર તો પણ આમ હવડા થો ઊંધા રહ્યા વગર એમ કહું છું એટલે હેડો ખાવાનું ઘેર બની ખાવું નહીં પેલા મને ડબલું હાલ ડબલું શું કરવું છે તમારે જવું છે શું કરવું હોય જવું છે પણ ઓમ ફરો કે ના નહીં ફરાય 1.5 મહિનાની વાઘુભાઈએ કીધું કે 1.5 મહિનો કમ્પ્લીટ તમે ક્યાં ઊંધા હેડો અને એના કે જો સીધા નહીં થાય તો મને કહેજે લ્યો હા મેં સીધો જ થયું ડોહા પડશું જોયો આમ ભલું પડું તો પડું મરી જાઉં હો ફાટી પડતો પણ ઊંધો જ હેડી હું તો પેલું કૂતરું શું કરો છો તમે હા 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 મારે માને છોકર ઊંધો હેડ્યામાં ને ઊંધો હેડ્યામાં મહિનો પૂરો થવા આવ્યો પણ હજી કઈ આ વાઘુભાઈ બાધા આલી હતી કળવાભાને પણ હજી કોઈ ફરક પડ્યો નહીં ગમે તે થાય પણ આ વાઘુભા પહાણથી હવે મારા બાધા છૂટી કરાવી પડશે આ ઊંધું હેડવાની મારા ભાઈ તો હજી સુધર્યા જ નહીં મને કોઈ બોલાયો નહીં કાલે ગંજ બજામ વિસનગર પર આવી દઉં વહેલા એટલે વળી કોઈક ભાવ કોઈક આવ્યો છે કે હવે 1500 ઉપર હેડ્યો છે અને આવવાનું ફરી ગયું છે કોણ લે ઊંધો ઊંધો જાય છે લ્યા કોઈ ભૂત વળી ગયું છે કોઈ બોલ્યો હાલ્યો ના ને તાણ મારે શું કરસ છે તારી તું મને નહીં બોલતો હું શું કા બોલું તાણ હે મોડ કરીને મન કો મળ્યો ફરી નહીં મળે ભાવ કરીને પ્રભુ ભજો મન કો સુધરી જાહે ભાઈ ભાવથી પ્રભુ ભજવા પડે મન કો સુધરી જાય કડવો ભાઈ સમસા આવો કડવા ભાઈ આવો એટલે હા જોજો આબાદ બેહો ભૂઈ બેહો દોને પણ પેલી બાધા તૂટી છે હા તાણે પછી પેલી બાધા તૂટશે શેય બાધા આ તમે આલી છે કશો ફરક પડ્યો નહીં આજ મહિનો છો 1 મહિનો નહીં ફરક પડ્યો શું અમૂર્દો ફરક પડ્યો છે મારા ભાઈ અમૂર્દો પેલો મેઠ્યો એ નહીં અમૂર્દો કશું મને તો
સાની રકીબીનો વ્યવહાર નહીં રાખ્યો, પેલો ખાટિયા એ કશું રહેશું નહીં. હમણાં હારીના ઘર આગળ થઈને આવ્યો તો પેલા કોથરા આગા પાછા કરતો હતો, પણ હમણાં તો બોલાયો નહીં. હું તો મહિના થયા તમે મને બાધા વળાય તે હવે છૂટી કરવીશ. એ ઊંધું હરખું હેડવું પડે કે પણ આ કમ્પ્લેટ તો આવ્યો તમારા ઘરથી, આ કમ્પ્લેટ ઊંધો હેડી ના આવ્યો. 1 મહિનાથી ઊંધો હેડું છું. ફમ દાડો તો પડ્યો ત્યાં ખભા વાજ્યું છું, ચાવડો કરશો પે ગયો તો તે 1500 રૂપિયાની દવા થઈ. મને લાગે છે માની છોકરાને બટાકો બફાઈ જશે ને બગડી જાય. એટલે તું છે રીતના ઊંધો હેડી છે? અરે હું આમ વળી ઊંધો મેડું અલ્યા એમ ઊંધું નહીં વાલા, તાણા તું તને બાધાલી પણ તું હરખી પાડીએ કે નહીં લ્યા વાલા. તું ગોડો થઈ જશે કોઈ મહિનાથી આવી થાય મહિનાથી ઊંધો હેડી છે? મહિનાથી દૂધ ભરાવા જો તો 3 વખત તો દૂધ ઢોળાઈ ગયું. ઊંધો જ હેડું જ નથી. હા, બુદ્ધિ નહીં રહ્યા બાલા. એમ નતું કીધું ઊંધું હેડવાનું. હું તને એમ કીધું તું કે તારા ભાઈઓ જેવા છે જેવા સાથે તેવા થવાનું કીધું તું. આવી રીતના ઊંધું હેડવા નતું કીધું વાલા. કોઈ વાગુ ભાઈ સમજણ ના પડી મને. હું સમજણ ના પડી યાર. એરા તને ના બોલાવતા નતા બોલાવાના. હા, એરા હોમું ના તો તારે હોમું નતું જોવાનું. આ રીતનું હતું. એવું હતું એમ? મારે માની છોકરા મહિનાથી ઊંધો હેડું છું. તમે બોલ્યા તાણે એક શબ્દ આખા પાછા કહી નાખો છો. તને કીધું લ્યા હવે એ આ તો ગુજરાતી ભાષા એવી છે કે એક શબ્દો થાય તો કાઢો ઝઘડો એ કરાવે, એક શબ્દ બોલી જઈએ તો કાઢો ડબલ મિનિંગ થતા હોય શબ્દોના ગુજરાતી ભાષાના. જવાત ને તાન તો એ મને કીધું કે 1.5 મહિનો ખાલી ઊંધો હેડ, તે હું તો ઊંધો જ હેડું છું તાનનો. ઊંધો તાર તું ઊંધો જ નાખો ગોડો છે ને બોલાવે કદીએ. જે થયું થયું ખરું તાન હું એ શું કરું. હવે સીધો હેડિંગ ઘેર જજો જોઉં. હવે બોલાવશે હવે બોલાવે છે આમ આવ ટૂટ નહીં ને? ના ના કમ્પ્લીટ. જો આ મારા કડવો ભાઈ જો આટલો મળો હોશિયાર છે, કોમમાં થોડું ઘણું નોમ છે, ઈવાના ભાઈઓથી મોટો છે, તોય દોસ્તો મારી માની છો એક શબ્દ ઉપર એને મગજનો પેઠી ગયું કે વાઘુભાઈ કીધું ઊંધું હેડવાનું એટલે એ ઊંધું હેડ છે. બોલો વાસ્તવમાં એવું હતું કે જેવા સાથે તેવા એ ભાઈ હતા ને એવું થવાનું હતું, પણ આમાં ગુજરાતી ભાષા એવી શું કરીએ કયો. હા, શબ્દો છે ને એની ચોખવટ કરીને પછી આ બધું કોમ કરાય એમ મારી એ ભૂલ છે. તાને શું કરવા. વિડીયો ગમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. અમારી ડુગરી આવી દસારે હતી એ કોઈ નતું ત્યારે